ડીપ ડિપ્રેશનની અસરના કારણે આઈએમડીની આગાહી સામે આવી છે। 8 જિલ્લામાં આજે 4 થી 8 ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે। 6 જિલ્લામાં 2.5 થી 4 ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આવતીકાલે 13 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, બોટાદ, ભાવનગરમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભરૂચ, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ, તાપી, નવસારી, ડાંગમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો વલસાડમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો હવે આવતીકાલે ભૂક્કા બોલાવતી આગાહી કરવામાં આવી છે, ત્યારે કયા વિસ્તારમાં કેટલો વરસાદ ખાબકી શકે છે, કેવું એલર્ટ આપવામાં આવ્યું છે તે આપણે મેપના માધ્યમથી સમજીશું। સૌથી પહેલા તો રેડ એલર્ટ કયા એવા વિસ્તારમાં આપવામાં આવ્યું છે તે જોઈ લઈએ। અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ આવતીકાલ માટે, બોટાદ અને ભાવનગરમાં આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ આણંદ, વડોદરા તેમજ ભરૂચમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। છોટાઉદેપુર, નર્મદામાં પણ રેડ એલર્ટ, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલી તેમજ વલસાડમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે તમામ આ વિસ્તાર કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ આવતીકાલે વરસી શકે છે અને એટલા માટે અમુક જે શાળાઓ છે તેમાં પણ રજા જાહેર કરવામાં આવી છે આવતીકાલ માટે। હવે ઓરેન્જ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે, તો સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ, આ સાથે અમરેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગાંધીનગર શહેરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ખેડામાં ઓરેન્જ એલર્ટ, પંચમહાલ અને દાહોદમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે ત્યાં આગળ મધ્યમ તેમજ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે, પરંતુ રેડ એલર્ટ જે વિસ્તારોમાં આપવામાં આવ્યું છે આવતીકાલ માટે, એટલે ત્યાં આગળ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। એવા વિસ્તાર કે જ્યાં આગળ અતિભારે વરસાદ ખાબકશે ત્યાં લોકોને સાવચેત રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે, કારણ કે આગામી સમયમાં જે ડીપ ડિપ્રેશન જોવા મળી રહ્યું છે તેના કારણે આ વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેના કારણે જે તમામ જે વિસ્તારો છે જે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તે વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે। તો જે પણ વિસ્તારો છે ફરી એકવાર આપણે મેપના માધ્યમથી જોઈ લઈએ કે કયા એવા વિસ્તારો છે કે જ્યાં આગળ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। મેપના માધ્યમથી ફરી એકવાર સમજીશું કે આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ ક્યાં ખાબકી શકે છે। અમદાવાદ શહેરમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે, કારણ કે ત્યાં આગળ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। બોટાદ, ભાવનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ શહેરમાં આપણે જોયું કે પહેલા વરસાદ અતિભારે વરસાદ ખાબક્યો હતો ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી અને ફરી એકવાર અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ આવતીકાલ માટે, એટલે ચિંતાનો વિષય કહી શકાય। પરંતુ તે પહેલા જ તંત્ર તરફથી તમામ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આણંદ જોઈ લઈએ તો આણંદમાં પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, વડોદરામાં રેડ એલર્ટ, ભરૂચ, સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, આ તરફ છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। એટલે આ તમામ વિસ્તાર છે કે જ્યાં આગળ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે। હવે નજર કરીએ ઓરેન્જ એલર્ટ પર કે જ્યાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે, અતિભારે વરસાદ અથવા તો ક્યાંક છૂટોછવાયો વરસાદ પણ જોવા મળી શકે છે। સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અમરેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ ગાંધીનગર શહેરમાં ઓરેન્જ એલર્ટ, ખેડા, પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, દાહોદમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે જ્યાં આગળ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારેથી અસાધારણ ભારે વરસાદ ખાબકી શકે છે। એટલે કે ભારેથી અતિભારે વરસાદ જ્યાં આગળ ખાબકી શકે ત્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટની જો વાત કરવામાં આવે તો કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે અને જે પીળો વિસ્તાર જે આપણને મેપમાં જોવા મળી રહ્યો છે તો કેટલાક સ્થળોએ છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે। એટલે સામાન્ય વરસાદનું જોર રહી શકે છે, તે પ્રકારે આપણે મેપના માધ્યમથી સમજી શકીએ છીએ કે આવતીકાલે વરસાદનું જોર યથાવત રહેશે। ફરી એકવાર વરસાદનો જાણે રાઉન્ડ શરૂ થવાનો હોય તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। એટલે ફરી એકવાર રાજ્યભરમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને ભૂક્કા કાઢે તેવા પ્રકારનું વરસાદનું આગમન થઈ શકે છે। હવે સિસ્ટમ કયા પ્રકારે કામ કરી રહી છે તેના પર પણ આપણે નજર કરી લઈએ કે કેવી રીતે વરસાદનું જે જોર છે તે આગળ વધી રહ્યું છે ધીરે ધીરે, તેના પર વાત કરી લઈએ। તો 26 જુલાઈએ જો વાત કરવામાં આવે તો જે આખી સિસ્ટમ હતી તે ડિપ્રેશન હતું, ધીરે ધીરે આગળ વધ્યું। 27 જુલાઈની વાત કરીએ તો તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું। 28 જુલાઈની વાત કરીએ તો તે ધીરે ધીરે આગળ વધ્યું અને ડીપ ડિપ્રેશન સર્જાયું અને ત્યારબાદ સિસ્ટમ જેમ જેમ આગળ વધતી જઈ રહી છે તેમ તેમ સક્રિય થતી જઈ રહી છે। મહારાષ્ટ્ર તરફ આખી સિસ્ટમ આગળ વધી રહી છે અને પછી ત્યારબાદ
ગુજરાત તરફ પણ આ જે સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ વધી શકે છે। એટલા માટે જે આખું સિસ્ટમ ગુજરાત તરફથી જ્યારે પસાર થશે ત્યારે ત્યાં પણ વરસાદની અસર જોવા મળશે। ડીપ ડિપ્રેશન સિસ્ટમના ટ્રેકમાં મોટો ફેરફાર પણ જોવા મળી રહ્યો છે। અચાનક નીચે સરકી ગયું છે ડીપ ડિપ્રેશન। જે આ સિસ્ટમનું જે ડીપ ડિપ્રેશન છે તે નીચેની તરફ સરકતું નજરે પડી રહ્યું છે। અંદાજે 100 કિલોમીટર જેટલું દક્ષિણમાં સરક્યું છે ડીપ ડિપ્રેશન, તો 12 કિલોમીટરની ઝડપથી આગળ વધી રહી છે સિસ્ટમ અને હવે મધ્યપ્રદેશ નહીં મહારાષ્ટ્ર તરફ સીધી ગતિ જોવા મળી રહી છે। ગુજરાતથી હવે અંદાજે 700 થી 750 કિલોમીટર દૂર જોવા મળી રહી છે આ સિસ્ટમ। તો સાંજ સુધીમાં ડિપ્રેશનના ટ્રેક પર નજર પડશે, નબળું પડશે તો પણ 24 કલાક ડિપ્રેશન સ્વરૂપે રહેશે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે। તો આખો જે મેપ છે તેમાં સિસ્ટમનો ટ્રેક જોવા મળી રહ્યો છે કે ટ્રેક જે છે ડીપ ડિપ્રેશન જે સૌથી પહેલા નજરે પડે તો તે સિસ્ટમ જે આખી છે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ અને ત્યારબાદ ધીરે ધીરે આગળ વધતા ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ, પરંતુ જે આખો ટ્રેક છે તેની દિશા થોડી ઘણી બદલાયેલી જોવા મળી રહી છે। જે ફેરફાર છે તે જોવા મળી રહ્યો છે। જે આખી જે ટ્રેક લાઇન છે તે મધ્યપ્રદેશ નહીં પરંતુ મહારાષ્ટ્ર તરફ સીધી આગળ વધી રહી છે। એટલે હવે જો ટ્રેકની વાત કરવામાં આવે તો ગુજરાતથી લગભગ 700 એવા કિલોમીટર જ દૂર છે અને તેના કારણે ગુજરાત પર પણ હવે ધીરે ધીરે અસર જોવા મળશે। તો રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે। જિલ્લા તંત્રને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે। તો એસસીઓસી તરફથી તમામ જિલ્લા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે। જોખમી હોર્ડિંગ, નમેલા વૃક્ષો દૂર કરવા માટે સૂચના અપાઈ, ભયજનક મકાનો તાત્કાલિક અસરથી દૂર કરવા માટે સૂચના આપવામાં આવી છે। તો જર્જરિત પુલ, કોઝવે પણ ચેક કરવા માટે સૂચના આપવામાં આવી। રાહત બચાવ કામગીરી માટે એનડીઆરએફ, એસડીઆરએફને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે। તો સ્થળાંતર માટે શેલ્ટર હોમ તૈયાર કરવા પણ સૂચના આપવામાં આવી છે। તો ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે અને સાવચેતીના ભાગરૂપે તમામ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જોખમી હોર્ડિંગ હટાવવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। એસસીઓસી તરફથી આ સૂચના જારી કરવામાં આવી છે। કોઝવે પણ ચેક કરવા માટે સૂચના આપવામાં આવી છે। વડોદરામાં ભારે વરસાદનું હાઈ એલર્ટ જોવા મળી રહ્યું છે। આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા પણ જાહેર કરવામાં આવી છે। કંપનીઓને વર્ક ફ્રોમ હોમ અપનાવવા માટે અપીલ કરવામાં આવી છે। લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી। તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર એલર્ટ મોડ પર છે। કંટ્રોલ રૂમ અને તમામ મશીનરી સંપૂર્ણ સજ્જ છે। માછીમારી અને અન્ય જળ પ્રવૃત્તિઓ બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી છે। તો પાણી ભરાયેલા કોઝવે ક્રોસ ન કરવા સૂચના આપવામાં આવી છે। બંગાળની ખાડીનું ડીપ ડિપ્રેશન વધુ તીવ્ર બનવાની શક્યતા છે તેવું પણ કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા કહેવામાં આવ્યું છે। તમામ વડોદરાવાસીઓને મારી વિનંતી છે કે આગામી 24 કલાક દરમિયાન આપણા માટે વિશેષ કરીને સંકટ થોડું વધારે છે, એટલે આપ વિશેષ કરીને સુરક્ષિત સ્થાન રહો, આપ પોતે સુરક્ષિત રહો એ માટેના તમામ પ્રયાસો આપણે કરવાના છે। તમામ